વેલકમ ફ્રેન્ડ્સ, ડિજિટલ મેથેમેટિક્સ ટ્રીક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું કે જીપીએસએસબી યાની કે તલાટી કમ મંત્રીનું પેપર હમણાં હાલ જ તારીખ 12 રોજ બધા આપીને આવ્યા. તો એ પેપરનું આપણે પેપર સોલ્યુશન વિશેની માહિતી કરશું. તો પહેલું પેપર કયો જિલ્લાનું હતું? તો આ અલગ અલગ જિલ્લા ગાંધીનગર, મહેસાણા, કચ્છ, ખેડા, પોરબંદર, બનાસકાંઠા અને પાટણ આ જિલ્લાઓમાં આ પેપર પૂછાયેલું. તો મિત્રો, જો તમને આ પેપર પસંદ આવે પેપર સોલ્યુશન, તો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે જોઈએ પહેલું, પતિજ શબ્દનું શિષ્ટ રૂપ જણાવો. પતિજ શબ્દનું શિષ્ટ રૂપ જણાવો. તો પતિ શબ્દનું શિષ્ટ રૂપ કયું આવશે? શ્રદ્ધા. કયું? શ્રદ્ધા. બી. નીચે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે? તો ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ 1 મે 1960. ઓકે, 1 મે 1960. ચલો, નંબર 3, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा સૂત્ર કોણે આપ્યું હતું? સુભાષચંદ્ર બોઝ. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ કન્જક્શન. સંયોજક વડે ખાલી જગ્યા પૂરો. આઈ ઓલવેઝ વિઝિટ કાંકરિયા લેક. ખાલી જગ્યા આઈ ગો ટુ અહેમદાબાદ. તો આઈ વેનેવર લેક વેનેવર આઈ ગો ટુ અહેમદાબાદ. કયો આવશે? વેનેવર. નંબર 5, હણો ના પાપીને ત્રિગુણ વચ્ચે પાપ જગના. હણો ના પાપીને ત્રિગુણ વધશે પાપ જગના. છંદ ઓળખાવો. કયો છંદ છે? શિખરીણી. કયો? શિખરીણી. આ દવા દૂધ સાથે લેજો. આ વાક્યનો પ્રકાર કયો છે? સલાહ આપે છે. એના માટે શું આવશે? આજ્ઞા કરે છે એમ. તો આજ્ઞાર્થ વાક્યનો પ્રકાર કયો? તો આજ્ઞાર્થ. ઓકે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? બંધારણનો આત્મા કયા હકને કહ્યો છે? તો બંધારણીય ઇલાજનો હક. એને શું કહ્યું છે? બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે. પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો? તો મેડમ ભીખાજી કામાએ. 60 વર્ષ પૂરા થયા. 9 નંબર. 60 વર્ષ પૂરા થયા. કેટલા? 60 વર્ષ પૂરા થાય ઉજવતો ઉત્સવ કયા નામે ઓળખાય છે? તો હીરક મહોત્સવ. એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે? તો એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે? તો એલ્યુમિનિયમ બોક્સાઇડ ધાતુમાંથી મેળવવામાં આવે છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. ચલો જોઈએ, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને ભાગી શકાય એકને કની સંખ્યા વડે ભાગી શકાય? તો 1 પોતે, 3 ની અવિભાજ્ય સંખ્યા કે કેમ? 1 અને 3 ના અવયવ પડે. 2 ને 1 અને 2, બસ ફક્ત. જ્યારે 4 ના અવયવ કયા પડે? તો 1, 2 અને 4 પોતે. માટે 4 શું છે? વિભાજ્ય સંખ્યા. સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ? તો 4. કમ્પ્લીટ. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. અલંકાર જણાવો. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. તો પંક્તિનો અલંકાર કયો છે? તો વર્ણાનુપ્રાસ. પ્રીત, પ્રેમ, પ્રગટ એટલે વર્ણનો એક વર્ણરૂપ રિપીટ થાય છે એટલે કયો આવશે? વર્ણાનુપ્રાસ અલંકાર. મુખડાની માયા લાગી રે પદ. મુખડાની માયા લાગી રે પદ કોનું છે? કોનું છે? મુખડાની માયા મીરાબાઈનું. એ ખાલી જગ્યાની માત્ર એક જ અવયવ છે. એક જ અવયવ કોનું છે? તો જે અવિભાજ્ય સંખ્યા હોય એને 2 અવયવ હોય. એક સંખ્યા 1 અને એક સંખ્યા પોતે. પણ અવિભાજ્યમાં
એવી સંખ્યા કઈ તો એક પોતે કે જેને એક જ અવયવ હોય, તો કઈ સંખ્યા આવશે? એક નહીં, માત્ર એક જ અવયવ છે. ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા? ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા? તો રવિન્દ્રનાથ ટાગોરે. 12મો ચંદ્રમાં હોવો, આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. 12મો ચંદ્રમાં હોવો, તો રૂઢિપ્રયોગનો અર્થ દુશ્મનાવટ હોવી. કયું? દુશ્મનાવટ હોવી. ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે થયો હતો? ક્યારે? ઈસવીસન 1857 ના રોજ. 2 જૂન 2014 ના રોજ તેલંગાણા રાજ્ય કયા રાજ્યમાંથી જુદું થઈ નવું રાજ્ય બન્યું હતું? તેલંગાણા. તો કયા રાજ્ય? આંધ્રપ્રદેશમાંથી. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, આ રચનાના કવિનું નામ જણાવો. આ રચનામાં કવિનું નામ શું છે તે જણાવવાનું છે. હરીન્દ્ર દવે. હરીન્દ્ર દવે. Fill in the blank with suitable pronouns. Look at the picture. How beautiful ખાલી જગ્યા is. How beautiful it is. It આવશે. જો મિત્રો તમે ઇંગ્લિશના આવા ખાલી જગ્યા વાળી બુક જોવા માંગતા હોય, યાની કે લેવા માંગતા હોય, તો તમે એન્જલ સ્પોકન ઇંગ્લિશ વાળા માટે સંપર્ક કરી શકો છો. અને જો તમને લેવી હોય તો મારા કોમેન્ટમાં લખીને મોકલજો, તો હું તમને એમનો ભાઈનો કોન્ટેક્ટ નંબર આપીશ એના માટે. કોનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે? તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. This road leads ખાલી જગ્યા અહેમદાબાદ. This road is ખાલી જગ્યા અહેમદાબાદ to. અક્ષ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. અક્ષ એટલે ચક્ષુ, તો એનો સમાનાર્થી કયો આવે? ચક્ષુ. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? તો ઓક્ટોબર નવેમ્બર. ઇરશાદ ઉપનામથી જાણીતા કવિનું નામ જણાવો. ઇરશાદ ઉપનામથી જાણીતા કવિનું નામ ચીનુ મોદી બી. ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં છે? કઈ છે? વિદ્યાલક્ષ્મી બોન્ડ. વિદ્યાલક્ષ્મી બોન્ડ. આર્થિક દ્રષ્ટિથી ભારતનો સમાવેશ કેવા પ્રકારના દેશોમાં થાય છે? કેવા પ્રકારના? વિકાસશીલ દેશોમાં. Fill in the blank with correct preposition. Fill the glass ખાલી જગ્યા water. Fill the glass ખાલી જગ્યા water with water. Fill the glass with water. નીચેનામાંથી કઈ સમસ્યા વર્તમાનમાં વૈશ્વિક સમસ્યા છે? તો વર્તમાનમાં હાલના સમયમાં આતંકવાદ એવી એક વૈશ્વિક સમસ્યા છે. મોઢેરા યાની કે ગુજરાતમાં મોઢેરામાં વિશ્વ વારસાનું કયું સ્થળ આવેલું છે? તો કયું આવેલું છે? સૂર્ય મંદિર. છંદ એ ખાલી જગ્યાનું માપ છે. છંદ એ શાનું માપ છે? કાવ્યનું માપ છે. 0.6 ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. તો શું કરવાનું? વ્યસ્ત સંખ્યા, તમને વ્યસ્ત સંખ્યા પૂછે એટલે 0.6 બરોબર, તો એને આવું લખાય 6/10, અને એની વ્યસ્ત કીધી છે તમને. વ્યસ્ત એટલે ઉપર નીચે કરી દેવાની, છેદને અંશમાં લઈ જવાનો, અંશને છેદમાં લઈ જવાનો, તો 10/6. કયું લાગે છે અહીંયાથી? બી નંબરનો. આ બી નંબરનો જવાબ સાચો છે. ઓકે, આ કયું પૂછ્યો? વ્યસ્ત. જો તમને વિરોધી પૂછ્યું હોય તો 0.6 ની વિરોધી કઈ આવશે? તો -0.6 બરોબર. વિરોધી પૂછ્યો તો તમને કયું પૂછ્યું? ફક્ત વ્યસ્ત જ પૂછેલું છે. ઓકે, આ લીસા પાના પર બરાબર લખાતું નથી. આ વાક્યમાં વિશેષણ કયું છે? તો કયા પાના છે? લીસા. યાની કે લીસા એવું પ્રકારનું વિશેષણ છે. ચૂઝ ધ કરેક્ટ possessive and fill the blank. Have you seen ખાલી જગ્યા here. Have you seen ખાલી જગ્યા here. તો children's park. Children's park. સાચી સંધિ ઓળખી બતાવો. સાચી સંધિ ઓળખી બતાવો.
વ્યો વત્તા ઈશ તો વ્યોમેશ, બરોબર, એ સાચી છે જ્યોતિ. આરામ ખુરશી શબ્દમાં કયો સમાસ છે? આરામ ખુરશી શબ્દમાં કયો સમાસ છે? આરામ માટે લેવામાં આવતી ખુરશી એટલે આરામ ખુરશી, યાની કે મધ્યમ પદનો લોપ થાય છે, તો મધ્યમ પદ લોપી સમાસ. નિશ્ચિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. નિશ્ચિત એટલે વિભાવરી. નિશ્ચિત એટલે વિભાવરી. The cart was driven, ખાલી જગ્યા blocks. The cart was driven, ખાલી જગ્યા blocks. બાય આવશે. સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથેની ₹1600ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે, તો તે વેપારી આ દરેક સાડી ઉપર ₹1450 લખી વેચે છે, તો તેની સાડી દીઠ કેટલા રૂપિયા નફો થાય? એટલે શું કહે છે કે વેપારી 25 નફાની ગણતરી સાથેની 1600ની વેચાણ કિંમત પર છાપેલી કિંમત અમુક સાડીઓ લાવે. કેટલાની? 25% નફાએ વેચાણ કિંમત કેટલી? 1600ની છે. તો આપણે ધારી લઈએ, ધારો કે 100 રૂપિયાની કિંમત પર એનો નફો કેટલો થશે? નફો 100 રૂપિયાની વેચાણ કિંમત પર નફો કેટલો? 25 રૂપિયા. તો આ લાવે છે કેટલા રૂપિયાની સાડી? 1600 રૂપિયાની વેચાણ કિંમત. તો 1600 રૂપિયાની વેચાણ કિંમત પર નફો કેટલો એને? બરોબર, તો કેટલો થશે? તો 1600 ગુણ્યા 25 ભાગ્યા 100. 25 ચોક 100, 4 ચોક 100, એટલે કેટલા વધ્યા ઉપર? 400 વધ્યા, તો નીચે કેટલા આવશે? 400. એની મતલબ કે એ 1600 રૂપિયાની વેચાણ કિંમત વાળી જે સાડી રહી એને કેટલા પડશે? તો એ 1600 રૂપિયા વેચાણ કિંમત ઓછા 400 રૂપિયા, એને શું મળે છે? 25% 20% નફો લેવાનો છે વેપારીને. એટલે શું કહે છે કે પડશે કેટલામાં? એને 1200 રૂપિયામાં. કેટલામાં? 1200 રૂપિયામાં. હવે એ 1200 રૂપિયા વેપારીને પડે છે, બરોબર. હવે એ વેચે છે કેટલા? સાડી ₹1450 લેખે વેચે છે, તો 1450 એની શું થઈ? 1450 વેચાણ કિંમત, અને એને પડે છે કેટલામાં? 1200 રૂપિયા. એનો મતલબ બાદબાકી કરો, એને નફો કેટલો મળશે? 250 રૂપિયા. તો શું કહે છે કે સાડી દીઠ નફો કેટલા રૂપિયા મળશે? તો 50 રૂપિયા મળશે. ઓકે. The Virtuals, ખાલી જગ્યા એરક્રાફ્ટ કેરિયર. The Virats ખાલી જગ્યા એરક્રાફ્ટ કેરિયર. તો શું કહેવા માંગે છે? એરક્રાફ્ટ કેરિયર. તો એન આર્ટિકલ વડે બોલવાનું છે, તો એન એરક્રાફ્ટ. 41મો, 26 નવેમ્બર 2016ના દિવસે ભારતે કઈ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું? તો કઈ મિસાઇલ? તો અગ્નિ 5. હમણાં જ જે લોન્ચ કર્યું એ કઈ હતી? અગ્નિ 5. Fill in the blank with article he died ખાલી જગ્યા year ago. He died ખાલી જગ્યા years ago, યાની કે 42 નંબરનું છે, બરોબર. તો he died a years ago. આવશે એ આવશે, સોરી એ આવશે, બરોબર, કમ્પ્લીટ. 3 કલાકના સમયગાળાને શું કહેવાય? 3 કલાકનો સમયગાળો હોય તો એ 3 કલાકના સમયગાળાને શું કહે છે? તો 3 કલાકના સમયગાળાને પ્રહાર. કયું? પ્રહાર. સરઘસ સંજ્ઞાનો પ્રકાર જણાવો. સરઘસ સંજ્ઞાનો પ્રકાર જણાવો. સરઘસ એટલે સરઘસ કે સમૂહ હોય તો સમૂહવાચક સંજ્ઞા. સમૂહ નૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવતા ગીત વિશેષને શું કહેવામાં આવે છે? તો સમૂહ નૃત્યમાં લયબદ્ધ રીતે ગઈએ એને શું કહીએ આપણે? તો એક પ્રકારની રાસ કહીએ છીએ. તો રાસ. Choose the correct meanings. Abundant यानी कि D. Plentiful. શોણિત શબ્દનો અર્થ જણાવો. શોણિત એટલે શું થાય? તો શોણિત એટલે રક્ત. શું થાય? રક્ત. તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરી કયા પરિષદથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જ્ઞાનપીઠ એવોર્ડ. કયા? જ્ઞાનપીઠ એવોર્ડ. બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે? બૌદ્ધ ધર્મના
પવિત્ર ગ્રંથનું નામ કયું છે બૌદ્ધ ધર્મનું? તો કયું છે? ત્રિપિટક. કયું પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જ જોવા મળે છે? કયું પ્રાણી? તો કયું છે? ઉડખર. ચૂઝ ધ કરેક્ટ synonym ઓફ ચીપ. ચીપ એટલે મેજોર. ચીપ મીન્સ મેજોર, લયબદ્ધ હોય તેવો. 2^3 ભાગ્યા 2^2 તો શું કરવાનું? જો ઘાતની ઘાત હોય તો ઘાતોનો શું થાય? ગુણાકાર. 2^4 ભાગ્યા 2^3 જો તમે આના વિશે માહિતી જાણવા માંગતા હો તો હું ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકી દઈશ, તો એનો અલગ વિડીયો પણ મેં બનાવેલો છે. એના પરથી પણ તમે અલગ અલગ રીતે આવા દાખલા ગણી શકો છો. તો શું થાય? ભાગાકાર એટલે વચ્ચે બાદ બાકી. તો 12 - 6 એટલે 2 ની કેટલી ઘાત ગઈ? 6, અને 2 ની 6 ઘાત એટલે 64. યાની કે કયો જવાબ આવે? 64. પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? પોંગલ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો પોંગલ એ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે. સી મોહનજી ભાગવત કયા સંઘના સંઘ ચાલક છે? તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. ચૂઝ ધ કરેક્ટ મીનિંગ મેટિક્યુલસ. ચૂઝ ધ કરેક્ટ મીનિંગ ઇઝ મેટિક્યુલસ. મેટિક્યુલસ નું કરેક્ટ એટલે સાચો અર્થ શું થાય છે મેટિક્યુલસ નો? તો કેરફુલી અપટેન્ડિંગ. ઓકે, કેરફુલી અપટેન્ડિંગ. બાળના અવયવોની સંખ્યા કઈ જગ્યા છે? બાળના અવયવ એટલે લાઈનસર જોવાનું. કઈ સંખ્યાને 12 વડે ભાગી શકાય? 1 વડે 12 ભાગી શકાય, 2 ભાગી શકાય, 3 ભાગી શકાય, 4 ભાગી શકાય, 5 ના ભાગી શકાય, 6 ભાગી શકાય, અને છેલ્લી 12 ભાગી શકાય. તો કેટલી સંખ્યા થઈ? 1, 2, 3, 4, 5, 6. તો 6 સંખ્યાઓ વડે 12 ભાગી શકાય. તો એ 12 ના અવયવ કેટલા? તો 6. તાજેતરમાં જ જયપુરમાં રમાયેલા રણજી ટ્રોફી ક્રિકેટમાં 23મી સદી ફટકારનાર બીજો ગુજરાતી બેટ્સમેન કોણ છે? તો સમિત ગોહિલ. કયો? સમિત ગોહિલ. અર્થની દ્રષ્ટિએ જુદો પડતા શબ્દ જણાવો. અર્થની દ્રષ્ટિએ યાની કે ભાસ્કર, રવિ, ભાનુ આ 3 એ સૂર્યના નામ છે. ભાસ્કર, રવિ અને ભાનુ. બાકી અલગ પડતો તરંગીણી. દોડની સ્પર્ધામાં હું હંમેશા પહેલો રહેતો, સૌથી પાછળ રહી જવામાં અહીં કયો અલંકાર છે? કયો અલંકાર છે? તો વ્યાજસ્તુતિ અલંકાર. ભારત સરકાર તરફથી અપાતો સૌથી મોટો પુરસ્કાર કયો છે? તો ભારત રત્ન સચિન તેંડુલકરને આપેલ છે. વર્તમાનમાં ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે? ભારતીય સંઘમાં કેટલા રાજ્યો? 29 રાજ્યો અસ્તિત્વમાં છે. નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો સૌથી મોટી સંખ્યા કઈ છે? તો દેખીએ તો 999 આગળ તો બરોબર છે. આ 999, આ 999, આ 999, આ 909 એટલે આ તો ના જ આવે. હવે ના આવે. પાછળ જુઓ, પાછળ અહીંયા 91 પોઈન્ટ છે, અહીંયા ઉપર 0.9 છે, અહીંયા 0.0 એટલે આ ના આવે. 91, 99 મોટા કયા? 99 એટલે આ નંબર સી કયો આવશે? 999.99. કમ્પ્લીટ. ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે? તો ઉત્તમ પ્રકારના કપાસ માટે કાનમ. કયો? કાનમ. નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે? તો અહીંયા શું હોય છે કે 3ની ચાવી, 2ની ચાવી, 1ની ચાવી, 5ની ચાવી એ ચાવી આવે છે. અને એ ચાવી જો તમારે શીખવી હોય તો હું એનો પણ વિડીયો એક ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દેતો. એના ઉપર જઈને તમે ચાવીઓ વિશેની માહિતી પણ મેળવી શકો છો. એના માટે શું હોય છે કે ઝડપથી તમે કોઈ પણ સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગી શકાય એ જાણી શકશો. કેવી રીતે? તો એ જો 3ની ચાવીમાં શું કહેવા માંગે છે? 3ની ચાવી એટલે કોઈ પણ સંખ્યા આપી હોય તો એ સંખ્યાના ઓકડાઓનો સરવાળો. યાની કે એ સરવાળો કેટલો થાય? 1, 2, 1163 નો સરવાળો કેટલો થાય? 100, 9, 10 ને 11. 11 ને તમે 3 વડે ભાગી શકો? ના ભાગી શકો. તો આ સંખ્યા 3 વડે ના ભાગી શકાય. અહીંયા 2, 2, 4 ને 5, 5 ને 3 વડે ભાગી શકો? ના, તો ના ભાગી શકાય. 100, 4, 10, 11, 12 ને ભાગી શકાય. તો આ સંખ્યા 3 વડે ભાગી શકાય. તો એવી રીતે ઝડપથી કેવી રીતે કરવું એના માટેની ચાવીઓ પણ મેં બનાવેલી છે. તો ડિસ્ક્રિપ્શનમાં એનો વિડીયો મૂકી દઈશ, લિંક મૂકી દઈશ. તેના પર જઈને તમે વિડીયો પણ જોઈ શકો છો. નીચેનામાંથી કયું પાત્ર સરસ્વતી ચંદ્રનું છે? નીચેનામાંથી કયું પાત્ર સરસ્વતી ચંદ્રનું છે? અલક કિશોરી. કયું? અલક કિશોરી. વારિદ શબ્દનો અર્થ જણાવો. વારિદ શબ્દનો અર્થ જણાવો. વારિદ મતલબ વાદળ.
ચારે બાજુ પાણીથી વીંટાયેલી જમીન, આ શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો પ્રયોગ? ચારે બાજુથી પાણીથી વીંટાયેલી જમીન એટલે પેટ. શું કહેવાય? પેટ. ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ. પંક્તિનો છંદ ઓળખાવો. છંદ ઓળખાવાનો છે પંક્તિનો. કયો છંદ છે? તો પંક્તિનો છંદ કયો છે? તો ઝૂલણા. કયો છે? ઝૂલણા. તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોના સ્મારકનું શિલારોપણ કર્યું હતું? તો હમણાં હાલ જ શિવાજી મહારાજનું મહારાષ્ટ્રમાં કરેલું. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો ગોવર્ધન ત્રિપાઠી સત્યના પ્રયોગો. 72મો, હી ખાલી જગ્યા ઇન ધ એક્ઝામ લાસ્ટ યર. હી ખાલી જગ્યા ઇન ધ એક્ઝામ લાસ્ટ યર. તો હી પાસ્ડ, ભૂતકાળ છે એટલે પાસ્ડ આવશે. ભારત એક ખાલી જગ્યા દેશ છે. ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. કયો? ધર્મનિરપેક્ષ દેશ છે. વિશ્વભરમાં પર્યાવરણ દિન તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો હતો? તો 5 જૂન. 5. કયા શબ્દનું લિંગ પરિવર્તન શક્ય નથી? લિંગ એટલે સ્ત્રીલિંગ અને પુલ્લિંગમાં કયા શબ્દનું? અહીંયા ચોટલો તો ચોટલી થાય છે, પુત્ર તો પુત્રી, નાગ તો નાગિન. અહીંયા પગનું શક્ય નથી, માટે શું આવશે? પગ. x + y નો વર્ગ ઓછા કૌંસ બહાર x ઓછા y નો વર્ગ. તો જવાબ શું આવશે? તો આનો યાની કે વિસ્તરણનો વિડીયો પણ મેં બનાવેલો છે અને તમે મારી યુટ્યુબ ચેનલ અથવા તો હું તેની ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ, તો તેમાં જઈને તમે વિસ્તરણનો વિડીયો પણ વિસ્તરણના સૂત્રો વિશે માહિતી મેળવી શકો છો. કેવી રીતે? તો x + y નો વર્ગ, તો x નો વર્ગ + y નો વર્ગ + 2xy. ઓકે. ઓછા અહીંયા x ઓછા y, તો x નો વર્ગ + y નો વર્ગ ઓછા 2xy. હવે અહીંયા માઇનસ ચિહ્ન અંદર દાખલ કરો એટલે શું થાય? ઓછા વત્તા ઓછા x નો વર્ગ ઓછા વત્તા ઓછા y નો વર્ગ ઓછા ઓછા વત્તા 2xy. એટલે આ x નો વર્ગ x નો વર્ગ x નો વર્ગ y નો વર્ગ ઉડી જશે. એવું વચ્ચે 2xy વત્તા 2xy એટલે કેટલા આવશે? 4xy. તો જવાબમાં શું આવશે? 4xy. આનો વિડીયો પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ લિંક, તો તમે જોઈ શકશો. ધૂતિ એટલે શું? ધૂતિ એટલે શું? ધૂતિ એટલે ધીરજ. ચૂઝ ધ કરેક્ટ સિનોનિમ ઓફ ઇનવોઇસ. ઇનવોઇસ એને શું થાય? બિલ. બકારી શબ્દનો અર્થ જણાવો. બકારી શબ્દનો અર્થ શું થાય? ઉલટીનો ઉબકો. નીચેનામાંથી કયા સ્વરનો ઉપયોગ મીઠું પકાવવા માટે થાય છે? નીચેનામાંથી કયા સ્વરનો ઉપયોગ મીઠું પકાવવા થાય? તો કયો? સાંભર. સાંભર. -5 અને 5 વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી? કને ધન પૂર્ણાંક કહેવાય, કને ઋણ પૂર્ણાંક કહેવાય, કને તટસ્થ કહેવાય, એના વિશેનો વિડીયો યાની કે સંખ્યાઓના પ્રકાર વિશેનો એક વિડીયો મેં બનાવેલો છે. તો તમે એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં ડાલી દઈશ, એના ઉપર પણ તમે જોઈ શકો. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. એના પરથી તમે વિડીયો પણ જોઈ શકો છો સંખ્યાઓના અલગ અલગ પ્રકારો વિશે. પણ આમાં શું પૂછ્યું છે? ધન પૂર્ણાંકો. ધન પૂર્ણાંક એટલે અહીંયા વચ્ચે આવતી સંખ્યા કઈ? તો -5, 4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 અને 5. બરાબર. આના અને આના વચ્ચે આવતી હવે ધન પૂર્ણાંક સંખ્યા કને કહેવાય? તો આ બધી ધન પૂર્ણાંક કહેવાય. આ કઈ કહેવાય? ધન પૂર્ણાંક. આ 0 એ તટસ્થ છે અને આ છે એ ઋણ પૂર્ણાંક છે. એમાં ધન પૂર્ણાંક સંખ્યાઓ કેટલી? 1, 2, 3 અને 4. તો કેટલી આવશે? 4. ઓકે. 4.2 મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળનો પરિઘ ખાલી જગ્યા મીટર થશે. વર્તુળનો પરિઘ બરાબર સૂત્ર છે, વર્તુળનો પરિઘ બરાબર 2πr. r એટલે ત્રિજ્યા, 22 પાઈ એટલે 22/7 ગુણ્યા r તમને આપેલો 4.2. બરોબર. તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા 4.2 ના લખવું હોય તો નીચે 10 લખી દો. બરોબર. એટલે 7 × 42 એટલે ગુણાકાર કરો. કેટલો થશે ગુણાકાર એનો? તો 264/10 એટલે પોઈન્ટ કાપો એટલે 26.4. તો જવાબ કયો આવશે? ડી. કયો આવશે? ડી. એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? એક બિંદુમાંથી કેટલી રેખાઓ? અસંખ્ય રેખાઓ પસાર થાય. એક બિંદુ જો ગમે તેમ દોડી શકો તમે. એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે. કેટલી? અસંખ્ય. યજ્ઞ શબ્દમાં જ્ઞામાં જોડાક્ષરના કયા ઘટક વર્ણો આવેલા છે?
કયા કયા? તો જ અને ગ. વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને શું કહે છે? વર્તુળ પર. તો આ વર્તુળ દોર્યું, એના પર કોઈ પણ બે બિંદુ, એક અહીંયા બિંદુ લઉં અને વર્તુળ પર જ બિંદુ લેવાનું. આ જોડ હતો એનું કહેવાય, આનું શું કહેવાય? જીવા કહેવાય. શું કહેવાય? જીવા. જ્યારે ત્રિજ્યા કને કહેવાય? વર્તુળના કેન્દ્ર દોર્યું હતું ત્રિજ્યા કહેવાય. ઓકે. અજંતા ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? મહારાષ્ટ્રમાં. વિચ ઇઝ ધ પ્લુરલ નોનાઉન્સ? પ્લુરલ નોનાઉન્સ તો શું કહે છે? પીપલ્સ. શું આવશે? પીપલ. જેમાં હકીકતનું સીધે સીધું કથન ને નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય? હકીકતનું સીધું કથન અને નિવેદન હોય તો શું કહેવાય? વિધાન વાક્ય. કયું કહેવાય? વિધાન વાક્ય. ભારતીય લોકસભાના વર્તમાન મહિલા અધ્યક્ષ કોણ છે? સુમિત્રા મહાજન. વર્તુળ આલેખમાં 25% એટલે કેટલા અંશ? આપણે સમ ફેરવવાનું અંશમાં. 25% એટલે કેટલા અંશ? 25% એટલે કેટલા અંશ? તો 25% એટલે 25% જગ્યાએ તમે શું કરી શકો? તો ટકા નીચે લખી શકો. તો 25 ભાગ્યા 100 ગુણ્યા અંશમાં ફેરવો એટલે કેટલા વડે ગુણવાના? 360 અંશ વડે. હવે ભાગાકાર કરો, કેટલું થાય? 25 ચોક 100, 9 ચોક 36 એટલે 90 વધુ ઉપર કેટલો આવશે? 90 અંશ. ખબર પડી જાય. એટલે કોઈ પણ ટકાને અંશમાં ફેરવો તો 36 360 વડે ગુણવાના અને 6 વડે ભાગવાના. કમ્પ્લીટ. Fill in the blank with correct preposition. Distribute these chocolates. ખાલી જગ્યા children of these. તો શું આવશે? Among. ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ કયા પ્રદેશમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી? તો પાકિસ્તાનનો એરિયા કબજા હેઠળ કાશ્મીરમાં કરી હતી, પણ પાકિસ્તાનનો કબજો. ઓકે. તો પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં. સૈવિલીની શબ્દનો અર્થ જણાવો. સૈવિલીની શબ્દનો અર્થ જણાવો. કયો આવશે? સૈવિલી શબ્દ એટલે નદી. શું થાય? નદી. કમ્પ્લીટ. ભારતની રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની ચળવળમાં સન 1919માં કઈ મોટી ઘટના બની હતી? કઈ મોટી ઘટના બની હતી? જલિયાવાલા બાગનો હત્યાકાંડ. પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું? પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું? તો 23 જૂન 1757. સવારનો નાસ્તા માટેનો એક શબ્દ જણાવો. સવારના નાસ્તા માટેનું કયું? તો શું આવશે? શિરામણું. કયું આવશે? શિરામણું. ચીડના રસમાંથી શું બને છે? તો ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે. નિનાદનો સમાનાર્થી શબ્દ જણાવો. નિનાદ એટલે ધ્વનિ, તો સમાનાર્થી શબ્દ કયો થશે? ધ્વનિ. ભારત આવવાના જળમાર્ગની શોધ કોને કરી હતી? વાસ્કો દ ગામાએ. કોને કરી હતી? વાસ્કો દ ગામાએ. અને છેલ્લો, હિસાબી ચોપડે નહીં નોંધાયેલી બિન હિસાબી આવકને શું કહેવામાં આવે છે? હિસાબી ચોપડે ના નોંધાયેલી હોય અને બિન હિસાબી આવકને શું કહેવાય છે? તો કારું નાણું. તો મિત્રો, આપે જે વિડીયો જોયો એ બદલ તમારો આભાર. થેન્ક યુ વોચિંગ મી. એન્ડ મિત્રો, તમે મારો વિડીયો પસંદ આવ્યો તો સબસ્ક્રાઇબ કરજો મારી યુટ્યુબ ચેનલને, અને મારા વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ હું વિડીયો આપતો રહીશ, તો ઝડપથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ વોચિંગ મી.